હારું છોડીને હારીથી ફોન આવ્યો તો જમાઈનો તે કી નોમ કમીનો દાખલો મોકલાવજો ને એમ કે ઈવન રેશન કાર્ડમાં નોમ ચડાવવાનું છે એના માટે ફોન આવ્યો તો તે હવે જવું સરપંચ પાંચ સરપંચ પેલા જૂના હતા તે હારા હતા તે આપડા જે કાગળ હલે ને ફળ દઈને કરીને આપી દેતા હતા હવે આને નવા આયા છે તે હું કરું છે જોઈએ તો ખરા કોમ તો કરી છે ખરા વાતો તો વાપરી દે લોકો પહાણ કે કોમ કરી લે છે એવું પણ હવે સારું રસ્તાનો ઠેકાણો નહીં ઈવન ઘર આગળ રસ્તા બનાવે છે નહીં મેન્ટલ નખા નહીં રોડ આરસીસી કરાયું તો જોઈએ તો ખરા શું કરે છે હવે કોમ કરી આલે છે કે નહીં કરી આલે જઈએ તો ખરા તો જમાઈનો ફોન આવ્યો એટલે હારું સરપંચ તો હું બની જઈશું પણ મને કશી ખબર તો પડતી નહીં સહી કરતા આવડતી કપવાય નહીં અભણ શું હું તો અંગૂઠો કરતા આવડે ખાલી શું કરવાનું ખાલી આ તો પૈસાના પાવર થી બની ગયો સરપંચ તો પણ હારું પોક તો કરું કરશે કોક આવશે તો હું શું કર્યું હારું હવાને કહું છું તે બસ ઉઠ્યા ને તરત નોકરી જ જતું રહેવાનું ઘેર તો રહેવાનું જ નહીં એમ કોક આવે તો સરપંચ જો કે સરપંચ આ એમાં તો હારું કોઈ ઘર બનાવ્યું છે હું સા ભાઈ હું હોય તમે સરપંચ બની ના એમાં સ્ટાઈલો માઇલો બધું સોટાડી દીધું સ્ટાઈલો પણ હજી તો સરપંચ બને 2 દાડા થયા નહીં ચોથી સ્ટાઈલો એમાંથી સોટાડીએ છીએ ઠસ આ પૈસાના પાવરથી તો અમે સરપંચ બનાવીએ અને હજી પગાર ખાઈ મેળવાય નહીં શું કરી છે તમે તો બેહવા દે ને સર હા અમે તો લેપમાં બેહીએ છીએ રોજ આ તો ડેટ કોડ આવશે એવી રીતના આવીને બેહી ગયા શું કીધું કોઈ નહીં હેલો હું કહેતો તમે સરપંચ હા મારા હારું આ સોરીન છે નોમ કમી કરવાના હતું તે હું કરું અમે તો હોય તો કમાવા જો અમે તો પૈસા હતા તે સરપંચ બની ગયો પૈસાના પાવરથી હારું સરપંચ તો બન્યું છે પણ શું કેવો મારે સરપંચ બને લઉં છું બેરું સરપંચ બની ગયું છે એ બેરી નહીં વાભળું છું બધું હું ખાલી થોડું ખબર નહીં પડતી એટલું જ હું સરપંચ હું કોઈ ના બધી ખબર પડે ડાઈશું હારું લગીન બોલું તો વાપરી જો આવ્યું હારું વાપરું તો પડશે હો પગ બન કરે સરપંચ ગમે જેવું પણ સતી હારા હેડે આવતો હોય આપણો ખબર ના પડતી હોય અને હેડે આવું હું બતાતા વાપર તો નહીં હું તો કાકડીઓ તો હું મારો તમારું વાપરીને મારે શું કરવું છે મોનો ના મોનો પણ આ માણસ વચ્ચા લાગે છે હો સોના મના વાતો ના હોબળો બોલતી નહીં હું અલ્યા સરપંચ વાતો નહીં વાપરતો હું પણ તમે કોણ કરો બધું જવા સાઈડમાં વાપરો આ જો મારો અમસ ને આ નોમ કમી કરવાનું છોડીનું ત્યાં જમીનો ફોન આવ્યો હતો તેમ કે નોમ કમી કહી અને મને દાખલો પકડજો હું છે લાવતે હા કોના કોઈ ખબર પડી લે અસાઈ કા કરતા જો હવે બોલ્યા વગર ના હું સહી ના કરું અલ્યા આ તો સરપંચ કોણ છે સહી કરવાની ના પાડે છે હું સહી કરું તો એમાં પૈસા બેંકમાં 25,000 પડે છે એવું કરી લ્યો ગોમવાળાનો હું વિશ્વાસ અલ્યા બાપા મારું નહીં કેવું હું એમ કહું તો અમે ખાલી સહી સિક્કો કરી આલો એટલે નોમ કમી થઈ જાય તમારા પૈસા મારા હું કરવા છે આ તો ભાઈ ગોમવાળાનો વિશ્વાસ ના રખાય તમે સરપંચ કને બનાવ્યા કે છે પેલા અમાર પૈસાથી બને છે શામ કોઈ અલ્યા તો પૈસાનો પાવર આવી ગયો છે પાછો તમને ખબર છે આ મારા વોટ થી સરપંચ બન્યો છો તમે અમે માર ઘરવાળાને 2 વટથી જ જીવીએ ગામમાં કેટલા વટ છે કોઈ પૈસાનો વટ છે અમારું શું કર આ ખરેખર આનો હોભળવામાં એટલી મિસ્ટેક થાય છે શીખર સરપંચ કે કોણ છે ખબર નહીં પડતી હવે હું કીધું કશું નહીં કીધું લે તમે સહી સિક્કો કરતા જો મને લેજો હેડજો એ તો બસ કરશું લે પકડજો લઈને જજો ચલી ફટાફટ ઓ હારું આ પેલા કહેતા હતા કે 2 લીટો કરીને આલ દેવાનું રે એવું કરવાનું છે લીટો જ કરવાનો ખાલી કશું નહીં કામ જજો હેડજો ફટફટ હા એમ કે અકલી તાન તમે તાન તમે હું મગસ
મગજ ખોશ ઇન્દમ. બે આવું કલ્લા હા બે આવું છું તો. હારું સહી કરતા તો આવડતી નહીં. લે અંગૂઠો માર દો. ના અંગૂઠો ના મારાય. હાલું યાદ આવ્યું પેલું કચેરીમાંથી કીધું તું કે સહી કરતા ના આવડે ને તો બે લીટો કરીને આલ દેવાની. લઈ એવું કર. લો હું કર્યું કાઢી દઉં. હા કાઢી જઈશ. અલે હું થયું? સિક્કો તો છે માર્યો નહીં તમે. હરાજી કર. આ હોય સિક્કો મારવો પડે. લાવ લાવ મારી આપ. તમે બધી પેલા હા હા પડે મને. એક તો બેહાડો તો ઉભો કરો છો ને. હાય રે સિક્કો. આ સિક્કો આલ દઉં. લ્યો હા આ સિક્કો. અલ્યા તારી ખરેખર ઓના કરતા તો પોતના દહના સિક્કા આવ્યો હોત ને આપ્યો હોત ને અમને તો મસાલો ખાવાને કોમમાં હોય. એ મંગાયાસ થઈ રહ્યા આ રીતના તમારા ગોળી બધા આવ કે થઈ રહ્યા તે મંગાયાસ બીજા. ત્યાં શું સિક્કો આલે તમે? કોના વાળો? અમારે આવો સિક્કો નહીં જોતો પણ તારા અમારે તો સહી સિક્કો તો આમાં. લ્યા ઓય સહી સિક્કાની ખબર કઈ પડતી ન. આ સિક્કા હું કે છે મને કશી ખબર પડતી નહીં. હું થયો? કશું નહીં જો આ ડોબી સરપંચ ને હપ્પું શું પૂછતું નહીં. ઓને પેલા ક્લાસ લેવા પડે. એક તો પાઘડી ને શી કે હું કાઠું પડે છે. સરપંચ તો પાવર કાઠું પડે છે કે સરપંચ નું ભણતર કાઠું પડે છે. હું બોલ બોલ કરો છો? અરે ઓને સિક્કો ના કહેવાય. તારા પેલું સહી સિક્કાવાળો આઉટપુટ ડબ્બીવાળો આવે છે ને જે બેંકમાં સિક્કો મારે છે ઓહો એવો સિક્કો આમાં મારી નાલો મને. પેલું પૈસા વેલવા જે ઓમ કરીને ઓમ મારું છે રે. ઓહો ઓહો લાવો તાન મારી લાવો. અને તમે હું પલાજમી હારું એક તો ખબર પડતી નહીં હું કરવાનું. મારી દીધું. આવું ઓહો વેલા કીધું હોય તો તને આટલી બધી માથાકૂટ થાય. એક તો અમને ખબર ના પડતી હોય. હારું પાછું તો નહીં આપવું પડે ને ધક્કો ખાવો પડશે મારે. ના ના પાછું નહીં આપવું પડે. બધાને કમ્પ્લેટ કરી આલું છું. હા તે કશો વાંધો નહીં. અરે જવા દે બનાવતા ને તમારા ઘરમાં રાખતા હોય ને તોય અનુભવ ખબર પડે ઈવોને. અમને ખબર પડે હ. તાન વળી હે મેં સરપંચ બન્યો છું. ચિકા છોટી હેડે આવા ને આવા ઈવન ખબર ના પડતી હોય ને અમને ક્યાં ખબર નહીં પડતી. એમને કોઈ થોડા સરપંચ બન્યા છું. આ તો અમાર પૈસાનો પાવર હતો એટલે સરપંચ બન્યા અમે. હા હારું સરપંચ બન્યા પછી તો મારા મોત આઈ ગયું મોત. સરપંચ વળી ડેડકોટ આશો આયો બીજો. સરપંચ હું છે? આ મારા ઘરનું ફોર્મ ભરાય છે ઘર પાસ થઈ છે તે હું શું કરું? એટલે એના માટે સહી સિક્કા કરાવવા માટે કાગળિયા લાવ્યો છું. હું કાગળિયા લાયા તમે? સહી સિક્કા કરાવવા માટે લાવ્યો. સરપંચ ચોરી થયો છે કોઈ ખબર તો પડતી નહીં કોને સરપંચ બનાવે છે શી ખબર. હું કીધું કોણ નહીં એ તો હું શાક ખાઈને આવ્યો મને શીખું લાગે છે. તે ઉપર ગોળ ના થઈ ગયો. હું ગોળ ખાય ગોળ ની જગ્યાએ મરચું ખાઈ જવું હું તો. અને પેલા દાળ મેં તો શીરો બનાવ્યો તે મેં તો ખોટ ની જગ્યાએ છે ને મેઠું નાખી દીધું તો મારે તો પરપોટ છે અમુક પરપોટ જે ફૂલવા મંડી હું કરવાનું મારે તો. હારું મગજ તો હવે મારા જેવું જ છે. તમારા જેવું મગજ હોત તો હોય કે ટોઢા સહેલા બે તમે મારા ઘેર સહી કરાવવા આવ્યો હોત હોય મારા સરપંચ હોત તો હું આવો હોય. તાન તમારા મગજ ના જેવું છે.
મારું મગજ તમારું મગજ તો પેલા ખારા ચણા જેવું છે, મેઠું મેઠું થઈ જાય. એય, ખારા ચણા જેવું નહીં, મારું મગજ તો લોખંડ જેવું છે, લોખંડ જેવું. એક તો સરપંચ બની. મારું મગજ તો ઘોર જેવું છે, એમાં તો વાઈ બી આવ્યો છું. એ બધું જવા દેજો, મને સહી સિક્કા કરી આલજો પેલા. આમ હાલ તમારા આના પેલા સહી સિક્કા કરીને જાશું. એ તો મારા ઓલે થોડા કરીને લઈ જાય, એમના ઓલે કરીને લઈ ગયા છી. તો તમારો લઈને તે એવું ગામ વાળા કરીને લઈ જા. એ એમનું અલગ છે, આ મારા ઘરનું ફોર્મ ભરવાનું છે. તે ઘરના કુટ્ટી બાળક. કુકા કુટી બારા હા, આ તમામ રવા આવી જાવ. ના કોઈ નહીં. ચલો કાગળિયા મને સહી સિક્કા કરી આલો, મારે મોડું થાય છે, મારે વાતો કરવાનો ટાઈમ નહીં. હું શાંતિથી આવ્યો વાતો કરવા. તમે તો કહેતા હતા ગોળ જેવું મગજ છે ને થોડું ઠંડુ રાખો. ગોળનું તો ઠંડુ મગજ હોય. ગોળનું ઠંડુ કરીને તો મારું મગજ પાકી ગયું છે મારવાનું. ક્યાં બે મોકલ લાવતો છે. ગોળનું મગજ મારું આટલું ઘરનું પોમ પટાઈ દે એટલે મારે શાંતિ થઈ જાય. મારા છોકરાને શાંતિ થઈ ના છોકરાને શાંતિ થાય, પણ એમને જે કરવું હોય કર્યું હોય. હું તો વચ્ચેથી છૂટું. આ તો હારું પેલા ભાઈ આયા હતા ને તે સહી સિક્કા કરતા આવડી નખું કરો. લ્યો બંધ થઈ જાય છે સિક્કા. હા થઈ જા. અને હવે શીરો બનાવો ને તો માં ખોડ નાખજો. હવે તો ખોડ જ નાખે. પેલા ચાખી લે, ઘડી લાગે ને તો જ શીરામ નાખે, નકર નાખવી જ નહીં. શીરો બનાવો જ નહીં. સરપંચ હું જઉં તાણ. એ જો આવજો હો. અને હવે કાગળિયા લઈને ના આવતા. ના હું કા કાગળિયા લઈને આવશે. આ કોમ તો પતી ગયું મારા. લઈને તો મારા હારા હેડે આવું અને કી હું કા લઈને આવ. હારો પણ આમ તો હારું હતું ને, મારા જેવું મગજ હતું પાછું, એટલે વધારે અડગજ ના થઈ. નકર પેલો આયો તે તો શેવું કરતો હતો. હારો સોનું કઈ મારી વાતો સાંભળતો હતો. બે હા ઓમ કરી અને આમ કઈ સાંભળે કેવું પતાશી વાતો. અને અમે અમારા પૈસાથી સ્ટાઈલો બનાવીશું અને એ તો કીધું કે સરપંચ માં આઈ સ્ટાઈલો નથી. મારા હારા હજી તો 2 દાડા સરપંચ માં આય નહીં થયા અને ઈચ્છાથી સરપંચ ના પૈસા સ્ટાઈલો લખાઈએ છીએ. પણ હાખો હજી તો પેલો રોડ હોય ને આખો ખાઈ જવો છે. હાખો ઈવન શું ખબર છે, હજી આખો રોડ ખાઈ જાવ ને. ના મારે પેલી જોટી બેસીને મી સ્ટાઈલો નખાઈશું. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને તમે પણ તમારા ગામમાં આવો મગજ વગરનો ના લાવતા, ગામની તારી ભરી જાઓ.